શું હાલચાલ છે મિત્રો? ચાલો જાણીએ આગામી 15 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદી માહોલ. ભારત ઉપર કઈ સિસ્ટમ કામ કરી રહી છે, ગુજરાતમાં કઈ વરસાદની સિસ્ટમ કામ કરશે અને કેટલા ટકા સરેરાશ વરસાદ ગુજરાતમાં નોંધાઈ ગયો છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જશે. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં સરેરાશ કેટલા ટકા વરસાદ થયો. ચોમાસાની મોસમ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 69.92%, એટલે કે આશરે 70%ની આસપાસ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પ્રદેશ વાઇઝની સ્થિતિની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.56% વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં સરેરાશ 29.05% વરસાદ નોંધાયો છે. હવે મિત્રો, અગત્યની વાત કરીએ તો 15 ઓગસ્ટ સુધીની ગુજરાતમાં શું છે વરસાદની આગાહી, જિલ્લા પ્રમાણે તમને જણાવીએ. અત્યારે મિત્રો ગુજરાતમાં સામાન્ય વરસાદી માહોલ છે. છૂટોછવાયો વરસાદ તો કોઈ જગ્યાએ નાનકડા વરસાદી ઝાપટા થઈ રહ્યા છે. પરંતુ મિત્રો, આગામી 8 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામવાની અને સાર્વત્રિક વરસાદની સંભાવના રહેલી છે. હવે વિસ્તારો પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આ દિવસો દરમિયાન થઈ શકે છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા જેવા જિલ્લાઓમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી વાત કરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતની, તેમાં પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થાય, એટલે કે મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. હવે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની, જેમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્રના કાંઠાળ જિલ્લાઓમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં સારા વરસાદી ઝાપટા તથા કચ્છ તથા દેવભૂમિ દ્વારકા બાજુ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. હવે મિત્રો, વાત કરીએ તો ભારત ઉપર આગામી દિવસોમાં સક્રિય થનારી વરસાદની સિસ્ટમ અને ત્યારબાદ ગુજરાતમાં હાલમાં કઈ વરસાદની સિસ્ટમ છે તેની વાત કરીએ. તો પ્રથમ ભારતની વાત કરીએ તો લો પ્રેશર સિસ્ટમ, જે બંગાળની ખાડીમાં ઓગસ્ટના બીજા સપ્તાહ દરમિયાન નવી લો પ્રેશર સિસ્ટમ, એટલે કે અલ્પ દબાણ અને ચોમાસાના ટફ રેખા સક્રિય થવાની સંભાવના છે. હવે તેની અસર શું થશે? આ સિસ્ટમ પશ્ચિમ અને મધ્ય ભારત તરફ આગળ વધતા ઓગસ્ટના બીજા 15 દિવસમાં મધ્ય ભારત તેમજ ગુજરાત અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં ચોમાસાની પ્રવૃત્તિને વેગ મળશે. હવે મિત્રો, ગુજરાતમાં હાલ કઈ વરસાદની સિસ્ટમ કામ કરી રહી છે તેની વાત કરીએ. ગુજરાત પર હાલમાં મોટાભાગે ચક્રવાતી પવનોનું પરિભ્રમણ અને દક્ષિણ પશ્ચિમી નીચલા સ્તરના ચોમાસાના પવનોની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો ચોમાસાના ટફ રેખા ઉત્તર મધ્ય ભારત તરફથી તે પસાર થઈ રહી છે, જેના કારણે ચોમાસાનો ભેજ પશ્ચિમ ભારત તરફ ખેંચાઈ રહ્યો છે. બીજી વાત, દક્ષિણ પશ્ચિમી પવનો, અરબી સમુદ્ર પરથી નીચલા સ્તરે આવતા પવનો ગુજરાતના વાતાવરણમાં ભેજ જાળવી રહ્યા છે. હવે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અગાઉ સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને ઓફ શોર ટફ રેખા નબળા પડ્યા છે. આ કારણે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે અને IMD દ્વારા અત્યારે હાઈ કોઈ પણ પ્રકારનો રેડ એલર્ટ અથવા તો ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો નથી. બાકી મિત્રો, તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે કે નહીં, બફારો હોય, ગરમી હોય, સામાન્ય વરસાદી ઝાપટા હોય, તો વિસ્તારો પ્રમાણે કમેન્ટમાં જણાવજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો, ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.